સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। રાત્રે 2 વાગે મેલથી આપવામાં આવી ધમકી। સુરત કોર્ટના મેલ ઉપર ધમકી આપવામાં આવી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ જજને આ બાબતે માહિતી આપવામાં આવી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કોર્ટ પરિસરમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ માટે પ્રતિબંધ ફરવામાં આવ્યો। સુરક્ષાના હેતુસર ચેકિંગ ચાલે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કે વકીલને કોર્ટ પરિસરમાં પ્રવેશી શકશે નહીં। કોર્ટ પરિસર બહાર વકીલ અને સરકારી કર્મચારીઓનો જમાવડો। તમે જોઈ રહ્યા છો એટીવી ન્યૂઝ ચેનલ બ્યુરો ચીફ ભરત જરીવાલાના સાથે। કોર્ટના દરેક ખૂણાઓ પર બોમ્બ સ્ક્વોડના માણસો, ડોગ વગેરે ચેકિંગ ચાલુ છે। પોલીસની પૂરી ટીમ, સિનિયર ઓફિસરો સ્થળ ઉપર હાજર છે। સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેવો મેલ એમને કોર્ટના મેલ આઈડી ઉપર મળ્યો, કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। એટલો જ કોર્ટનો સ્ટાફ જે છે એ પણ એટલો જ વિજિલન્ટ છે કે જરા પણ સમય બગાડ્યા વગર આની માહિતી આપી। લોકોએ ડરવાની કોઈ વાત નથી, કારણ કે એક જનરલ મેલ છે કે એમાં કોર્ટ બિલ્ડિંગ અને વગેરે વગેરે બધું લખ્યું છે। જનરલ છે, સ્પેસિફિક આ કોર્ટનું પણ નથી, પણ સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાબત લાઇટલી ના લેવાય એટલાને માટે અત્યારે ચેકિંગ ચાલુ છે। લોકોએ ડરવાની કોઈ જરૂર નથી અને 12 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે। તો આ કોર્ટનું કામકાજ ક્યાંથી શરૂ થવાની શક્યતા? 12 વાગ્યા પછી બધું ચેકિંગ પતી જાય પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબ તરફથી જારી કરવામાં આવશે અને પછી કાર્યવાહી શરૂ થશે। એટલે કોઈએ ડરવાની કે પેનિક થવાની જરૂર નથી। અત્યારે અહીંયાથી લોકોને વિનંતી છે કે આપણે ટ્રાફિકને અડચણરૂપ ન બનીએ। વકીલ મિત્રોને પણ એવી વિનંતી છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થઈએ તે હેતુસર અને ટ્રાફિક અને લોકોની પણ સુરક્ષા જોતા અત્યારે કોર્ટમાં પ્રવેશ બંધી છે। કોર્ટના જે કેસો જે સ્ટેજ ઉપર છે તેને કોઈ નુકસાન થશે નહીં તેવું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબે પણ જાહેર કર્યું છે। એટલે અત્યારે વકીલ મિત્રોને વિનંતી છે કે અત્યારે પોતાની પ્રાઇવેટ ઓફિસ જઈ શકે છે। સ્ટાફને પણ વિનંતી છે કે 1-1.5 વાગે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે અહીં એકત્ર થઈશું, પરંતુ અત્યારે અહીંયા ભીડ નહીં થાય તેનું આપણે સર્વ ધ્યાન રાખીશું। કારણ